3 દિવસ ગરમીથી મળશે છુટકારો. 15 એપ્રિલથી ફરી ગરમી કરશે આક્રમણ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપ તાંડવ મચાવશે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપના આક્રમણથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. માથાફાડ ગરમીથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગરમીએ રાડ પડાવી દીધી છે. પરંતુ હવે ગુજરાતમાં તાપનું ટોર્ચર ઘટવાનું છે. લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાનો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ગરમીથી છુટકારો મળશે. 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. બાદમાં 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગરમી ફરી તાંડવ મચાવશે. હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા सहित जिल्लाओं हीटवेव की आगाही करी है. 24 आवर्स में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. और हीट वेव की बात करेंगे तो आने वाले डे 4, डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के लिए. QR कोड स्कैन करो અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.